આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જૂનાગઢના મહંત કોણ તેની કથા વાર્તા સાંભળશું। આ સ્વામિનારાયણ વાળાઓએ આપના છોકરાઓને રમવા માટે ઓટો કરી દીધો છે। એમની પાસે ક્યાંક પૈસા છે, તે મંદિર પૂરું થાય ઉતરવાના કે ખાવાના પણ ઠેકાણા નથી। જોને થોડા દિવસમાં આ સાધુડાઓ ગઢડા ભેળા થઈ જાય છે કે નહીં। જૂનાગઢ મંદિરનો ઊંચો અને પહોળો પરથાર જોઈ નાગરો કહેતા મંદિર પાસે એક વૈરાગીની જગ્યા હતી। તેણે નાગર અમલદારોને ફરિયાદ કરી કે સ્વામિનારાયણના મુંડિયા મારી જગ્યા પાસે જ ટાંકણાં લઈને પથ્થર ઘડે છે। મારી છાતીમાં શૂળ ભોંકાયા જેવું દુઃખ થાય છે। અમલદારો કહે કે બાવાજી થોડી ધીરજ રાખો, થોડા દિવસમાં તેમનો માંચડો ભાંગી પડવાનો છે। આમ નાગરો ઘણા મનમાં સમસમી રહે પણ કાની કરી શકતા નહીં। સંવત 1883 ના ચૈત્રી પૂનમે મહારાજે ગઢપુરમાં ઉત્સવ કર્યો, ત્યારે બ્રહ્માનંદ સ્વામી પણ ગઢપુર આવેલા। લીંબવૃક્ષ નીચે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી। અમે જ્યાં જ્યાં મંદિરો કર્યા ત્યાં કુશળ સંતોને મહંત પદે નિયુક્ત કર્યા છે। અમદાવાદમાં સર્વજ્ઞાનંદ સ્વામી, વરતાલમાં અક્ષરાનંદ સ્વામી, ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામી અને ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામી મહંત પદે છે। હવે એક જૂનાગઢ મંદિરના મહંત બાકી છે, ત્યાંના મહંત કોને કરશું? શ્રીજી મહારાજે સભામાં વાત મૂકી। મહારાજ, જૂનાગઢમાં નવાબી રાજ્ય છે અને નાગરોની ઉપાધિ પણ ઘણી છે, માટે કોઈ એવા મહંત નીમજો કે જેની વારે વારે ફેરબદલી ન કરવી પડે, કારણ કે જેવા તેવા સંતો ત્યાં ટકી નહીં શકે, એમ બ્રહ્માનંદ સ્વામીએ ખુલાસો કર્યો। સ્વામી, અમે એવા સંતને જ મહંત તરીકે નિમશું કે જેની ક્યારેય ફેરબદલી નહીં કરવી પડે। આમ કહી મહારાજે સંતોની સભામાં નજર ફેરવી। તે ગુણાતીતાનંદ સ્વામી છેલ્લે બેઠા હતા। મહારાજની નજરમાં તેમની વરણી થઈ ગઈ ને સ્વામી ઉપર મહંતાઈનો સુવર્ણ કળશ ઢોળી દીધો। આ જૂનાગઢના મહંત, આમ કહી મહારાજે પોતાના ગળામાં હતા એટલા હાર સ્વામીને પહેરાવી દીધા। મહારાજ, મને રહેવા દ્યો, મારા કરતાં બીજા મોટેરા સંતો ઘણા છે, તેમને મહંત કરો। ગુણાતીતાનંદ સ્વામીએ શ્રી હરિને પ્રાર્થના કરી, અમારી નજરમાં તો તમે એક જ જૂનાગઢની મહંતાઈને યોગ્ય લાગ્યા। તમારી નજરમાં બીજા કોઈ હોય અને તે જૂનાગઢ જવા તૈયાર હોય તો તમે જ તેને હાર પહેરાવી દ્યો। આમ કહી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થઈ ગયા। ગુણાતીતાનંદ સ્વામી સંતોની સભામાં જોવા લાગ્યા, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, જોગી, મહારાજે રાજી થઈને હાર પહેરાવ્યો છે તો ભલે ને રહ્યો। સ્વામી, તમે મૂંઝાશો નહીં, અમે સદાય તમારી વેળા જ છીએ। મહારાજે સ્વામીને આશ્વાસન આપ્યું, ભલે મહારાજ, જેવી આપની મરજી। હું જૂનાગઢનો મહંત થાઉં, પણ ગોપાળાનંદ સ્વામીએ દર વર્ષે 1 મહિનો જૂનાગઢ સત્સંગ કરાવવા આવવું પડશે। ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પણ બંધનમાં લીધા। જોગી, હું મોટેરા સંતોને લઈને દર વર્ષે મહિનો જૂનાગઢ આવીશ, બસ હવે તો રાજીને, એમ સ્વામીએ પણ કહ્યું। આમ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત થવા તૈયાર થયા। મહારાજે સભામાં જાહેરાત કરી, જે જૂનાગઢ જાય તેની
કરોડ જન્મની કસર અમે ટાળી નાખશું. શ્રીજી મહારાજે જૂનાગઢ જવા તૈયાર થયેલા આનંદાનંદ બ્રહ્મચારીને પોતાની પાઘ, ગુણાતીતાનંદ સ્વામીને ખેસ અને જોરા ભગતને આંગરખું આપ્યું. પીપલાણાના કુરજી દવે ગઢડા આવેલા તેની સામું જોઈને મહારાજે કહ્યું, કુરજી દવે, અમને જ્યારે સૌપ્રથમ વખત ગુરુ રામાનંદ સ્વામીના દર્શન પીપલાણામાં થવાના હતા ત્યારે તમે સ્વામીનો પત્ર લઈને લોજ આવ્યા હતા. તેની ખુશાલીમાં મુક્તાનંદ સ્વામીએ તમને તરફાળ ભેટમાં આપ્યો હતો. તે યાદ છે ને? હા મહારાજ, એ રાજીપાની ભેટ હજી મેં સાચવી રાખી છે. ત્યારે અમારી પાસે તમને આપવા માટે કાની નહોતું, પણ આજે અમે તમને આ અમારું અક્ષરધામ ભેટમાં આપીએ છીએ. આજથી આ ગુણાતીતાનંદ સ્વામી સોરઠના ભક્તોને ભળાવ્યા. તેમનો સત્સંગ કરજો ને સેવા કરી રાજી કરજો. કુરજી દવેએ રાજી થઈ મહારાજની આજ્ઞા શિરે ચડાવી. ગુણાતીતાનંદ સ્વામી સાથેના સંતોને લઈને ચૈત્રી પૂનમે ગઢપુરથી ચાલતા થયા. રસ્તાના ગામડાઓમાં સત્સંગ કરાવતાં વૈશાખી પૂનમે જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં મંદિરનું કામકાજ ચાલતું હતું ત્યારે એક વખત નાણાં ખલાસ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પત્ર લખી માણસ સાથે ગઢડા મોકલ્યો. પત્રમાં લખ્યું હતું કે તમે અહીં પધારો તો વંડો વાળીએ. શ્રીજી મહારાજે પત્ર વાંચી બાર પટોળીના કાળુ વાવડિયાને દર્શન દીધા અને કહ્યું કે તમારા ઘરમાં જેટલા રાળ હોય તેટલા લઈને જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીને આપી આવજો. તો કાળુ વાવડિયા પોતાના ઘરમાં 5000 રાળ હતા. તે ગાડામાં નાંખી જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામીને આપવા આવ્યા અને કહ્યું કે લ્યો સ્વામી, આ 5000 રાળ રાખો. મહારાજે મને દર્શન દઈને તમને આપવાનું કહ્યું છે. 5000 રાળ બ્રહ્માનંદ સ્વામીને આપી કાળુ વાવડિયા ઘરે આવ્યા. ત્યાં તો આખો પટારો રાળનો ભરેલો દીઠો. આમ શ્રી હરિએ પોતાનું પુરુષોત્તમપણું બતાવ્યું હતું. તેમજ બ્રહ્માનંદ સ્વામીને રૂપિયા અપાવી તેમનું કામ પણ કર્યું હતું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.